મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। મારું તારું કરનારા લોકો અસ્તિત્વ હારી ગયા અને જતું કરનારા લોકો દુનિયા જીતી ગયા। તો દર્શક મિત્રો, હવે જોઈએ આજની હેડલાઇન્સ। કચ્છના નાના ધાવડા પાસે આવેલ મોમાયમાના મંદિરનો ખાસ અહેવાલ। ભુજના ભીડનાકા પાસે આવેલ કાશમસા પીરની દરગાહમાં મેળાનું આયોજન। ગોધરામાં સૌપ્રથમ અંગ્રેજી શાળાનું ભૂમિપૂજન। આહિર સમાજ દ્વારા રેલી સાથે આવેદનપત્ર અપાયું। ભુજના ભારતનગર વિસ્તારમાંથી મળી આવી નશાની દવાઓ। ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના રોડ પર ખાડાથી પ્રજા પરેશાન। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કચ્છના નાના ધાવડા પાસે આવેલ ડુંગરવાડી માના મંદિરનો એક વિશેષ અહેવાલ। 750 વર્ષ જૂનું એક મંદિર જ્યાં માં સાક્ષાત બિરાજમાન છે। કચ્છમાં આવેલ એક એવા ધાર્મિક સ્થળની મુલાકાત લેતા ક્યાંક આનંદનો અહેસાસ થાય તેવું લાગી રહ્યું છે, જેમાં વડીલોના જણાવ્યા અનુસાર આશરે 750 વર્ષ જૂનું આ મોમાયમાનું મંદિર આવેલ છે અને જે મનુષ્ય પોતાની માનતા માને છે એ માનતા અહીં પૂરી થાય છે। તેમજ આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક છે। જે મંદિર નાના ધાવડા પાસે આ મંદિર આવેલું છે, જેમાં સ્વતંત્ર ભૂમિના તંત્રી એવા કારુભા ગોહિલ પણ માના ચમત્કારના સાક્ષી રહી ચૂક્યા છે। તો વધુ નિહાળીએ તેમના શબ્દોમાં માનું વર્ણન। हाजरा हजूर मोरी मात जाड़े जानी देवी तू जागती। हाजरा हजूर मोरी मात जाड़े जानी देवी तू जागती। मोमाई मारग बताव जाड़े जानी देवी तू जागती। दशमी जे मेलो भराय छे। विजयादशमी जे मेलो भराय छे। मोरागढ़ मातानु धाम जाड़े जानी देवी तू जागती। मोरागढ़ मातानु धाम जाड़े जानी देवी तू जागती।
મારું નામ કારુપા ખેંગારજી ગોહિલ છે. હું સ્વતંત્ર ભૂમિનો તંત્રી છું અને આજે નાના ધાવડા પાસે માં ડુંગરવાળીનો મંદિર આવેલ છે અને અહીંયા કને ઘણા બધા લોકો અને જાત્રુ આવે છે અને અત્યારે જે મારા પાસે છે ને એ બધું માની કૃપાથી મારા પાસે આ બધું છે. અને અત્યારે જે એનો ઇતિહાસ ટૂંકમાં કહેવા જઈએ તો આ 700 વર્ષ જૂનો મંદિર છે ને આ જૂનું એવું છે કે સુખસાણ અને ધાવડા વચ્ચે લગભગ 4 કિલોમીટરનું અંતર છે સુખસાણથી અને ધાવડાથી 1.5 કિલોમીટરનું. ત્યારે બે ભાઈ હતા. એક ભાઈ કહે કે મને માતાજી જોઈએ છે અને એક ભાઈ કહે કે તું માતાજી લઈ જા, તને માતાજી તારા ભેગા હાલે તું માતાજીને લઈ જા. ત્યારે એ કહે છે કે મને માતાજી રાતના એને સપનું આવ્યું તો માતાજી એને કીધું કે ચાલ હું હાલીશ, એક શરત, તું મને ક્યાંક રાખીશ તો હું નહીં આવું. ત્યારે સુંડલામાં લઈને માતાજી જ્યારે ભર ડુંગરના વચમાં પહોંચે છે ત્યારે એને બહુ મતી ફરી જાય છે. ત્યારે સુંડલો રાખે છે ત્યારે પોતે માતાજી ઊભા રહી જાય છે કે હવે હું નહીં આવું. અને અત્યારે જેટલા પણ જાત્રુ આવે છે ને કદાચ કોઈ ભૂલી જાય છે ને એને માં ડુંગરવાળી ડોસીના રૂપમાં હજી પણ મને પણ અને અમારા જે પૂજારી છે એમને હાથ પકડ્યો છે કે આ રસ્તો છે અને હું આ કઠણાઈમાં આવ્યો છું અને અમને ઉજાગર કર્યો છે. હા, ને જે લોકો જે આવે છે પગયાત્રીઓ ઘણા બધા જે માતાના મઠ પદયાત્રીઓ આવે છે ને અમુક પછી એમ કે 1.5 કિલોમીટર છે તો મા પાસે જતા હોય. ઘણા બધા અહીંયા અત્યારે તેરસના આજે બહુ મોટો મેળો છે માતાજીનો અને બધા આજુબાજુના ગામડાઓ આખો દિવસ હશે, રાસ રસુડા રમશે બપોર પાછળ. અને ઘણા લોકો પગે આવે છે, મુંબઈથી અહીંયા પણ પગે આવે છે, નલિયાથી આવે છે, કોકને ઘણા બધાને માતાજીએ છોકરા આપ્યા છે અને 15 વર્ષો કાંઈ હતું નહીં, કોકના બિઝનેસ બુડી ગયા છે. અહીંયા કેટલાની વાડીઓ છે ઓલિયું થઈ ગયા, અત્યારે કોઈ વાડીમાં વાર પણ નથી અને તેમને કોઈ નુકસાન પણ થતું નથી. માની એટલી કૃપા છે. મારું નામ પંડ્યા બચુભાઈ મેઘજી. ઇતિહાસ એટલે આ પહેલા તો ડુંગર જ હતો, કાંઈ નહોતું. એક ખાલી માની શિલા હતી, બાકી કાંઈ નહોતું. હવે આજુબાજુથી જે કોઈ માલધારી નીકળે આ નીકળે બધા માના દર્શન કરતા જાય. પછી સાંબાઈ માં હતા એક અમારા, સાંબાઈ માં એ સેવા કરી. પછી અમારા હરિશંક બાપુ કે જણે પણ વિચાર કરો કે એવું તન મન અને ધનથી સાંબા પાછળ આવ્યા મારા સાંબાઈ તમારે વિચાર કરો. અત્યારે અંદાજિત આને કેટલા 300 વર્ષ? ના 750 લખેલું છે ખબર ખનીજ નો મારા પાસે લાયસન્સ, લીઝ, પરમિટ ને પરવાનો 40. તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો મહારાજ? મને છેલ્લા 25 વર્ષ થયા. 25 વર્ષથી આવું છું. જયારે કાંઈ નહોતું, ખાલી ડુંગર જ હતો. સમજી લો તો ખાલી એક માની શિલા હતી, બાકી કાંઈ નહીં. ભાગ પ્રગટ થયેલા ખરા પણ જે આ જે રૂપ છે ને આ રૂપ નહોતું, ડુંગર કાંઈ નહીં. વિચાર કરો આ બસ આવે પછી આનંદ મંગાઈ જેમ અત્યારે જેમ કરી એવું બધું ઘરેથી બને છે. માના આપણે આશરે આવે છે તો એ રડતો આવે છે, જાય છે ત્યાં હસતો જાય. માનો તો પરચો આખો ભાઈ ડુંગરવાળી માં તરીકે પ્રખ્યાત. અને આ તો એવું છે ને કે જેવી જેની શ્રદ્ધા એવું એને ફળ આપનારી બેઠી છે. અહીં તો કંઈક આવે છે. વિચાર કરો કે જે શક્ય નથી એવી વસ્તુ શક્ય થાય છે, પણ એનો પરચામાં ક્યારે નથી ખપાવ્યું. માને અમે જે આવે એટલે કે ભાઈ તમે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે તમે માગો. દેવાવાળી છે, બાકી તો હવે આપણે વિચાર કરો. અમારા સ્વતંત્ર ભૂમિના તંત્રી છે કારુભા ગોહિલ, એને અમને આજે એવો સારો માર્ગદર્શન દોર્યો કે જેથી આપ એક માના દર્શન કરો. કારુભા ગોહિલ જો નાનપણથી માતાજીનો એક જાહેર પડતો એમને જણાવ્યો અને એને ચોપડીમાં પણ બહુ સારો લેખ લખ્યો. માતા દીકરી દીકરા બધા એમની મારી વાત સાંભળો. હું પોતે તમને મારી હકીકત કહું કે મને એટેકનો હુમલો આવ્યો, 3 હુમલા આવ્યા. 3 હુમલા આવ્યા તો 3 હુમલામાંથી બચાવતો લાવ. જયારે મેં ઇસીજી ને આ બધા કાર્ડિયોગ્રામ કરાવ્યા ત્યારે ડોક્ટરે કીધું મને કે આ કે તમે કે કઈ રીતે મેં કાંઈ નથી કરી, દવા નથી કરી, કાંઈ નથી કરી, આ મા ઉપર ભરોસો.